પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય પ્રથમ ડિજિટલ પંચાયત ધરાવતું રાજ્ય બન્યું છે? ઓપ્શન જોઈ: એ ગુજરાત, બી કેરળ, સી મહારાષ્ટ્ર કે ડી કર્ણાટક. તો એનો સાચો જવાબ છે બી કેરળ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. વિશ્વનો પ્રથમ ઇલેક્ટ્રિક રોડ કયા દેશમાં બનાવ્યો છે? એ ભારતમાં, બી જર્મની, સી સ્વીડન કે ડી અમેરિકા. તો એનો સાચો જવાબ છે સી સ્વીડનમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસ કયા દેશના છે? એ અમેરિકા, બી કેનેડા, સી ઇંગ્લેન્ડ કે ડી જર્મની. તો એનો સાચો જવાબ છે એ અમેરિકાના. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. સુલતાન અહમદ શાહે અમદાવાદ ઉપરાંત બીજું કયું શહેર વસાવ્યું હતું? એ હિંમતનગર, બી ખેડા, સી પાલનપુર કે ડી પાટણ. તો એનો સાચો જવાબ છે એ હિંમતનગર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. જય સોમનાથ નવલકથાના લેખક કોણ છે? એ ઝવેરચંદ મેઘાણી, બી કનૈયાલાલ મુનશી, સી ધૂમકેતુ કે ડી પન્નાલાલ પટેલ. તો એનો સાચો જવાબ છે બી કનૈયાલાલ મુનશી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. કયા પર્વત પર 863 જૈન મંદિરો આવેલા છે? ઓપ્શન જોઈ: એ શેત્રુંજ્ય, બી તારંગા, સી પાવાગઢ કે ડી ગિરનાર. તો એનો સાચો જવાબ છે એ શેત્રુંજ્ય. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? એ ઝવેરચંદ મેઘાણી, બી ઉમાશંકર જોશી, સી સુંદરમ કે ડી કલાપી. તો એનો સાચો જવાબ છે એ ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ડાંગ દરબારનો મેળો કયા સ્થળે ભરાય છે? ઓપ્શન જોઈ: એ સાપુતારા, બી વધાઈ, સી સુબીર કે ડી આહવા. તો એનો સાચો જવાબ છે ડી આહવામાં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી? એ 1960માં, બી 1950માં, સી 1962 કે ડી 1952. તો એનો સાચો જવાબ છે સી 1962માં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. નરસિંહ મહેતાનો જન્મ કયા સ્થળે થયો હતો? એ જુનાગઢ, બી તળાજા, સી પોરબંદર કે ડી માંગરોળ. તો એનો સાચો જવાબ છે બી તળાજામાં. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ.